વર્ષ દિવસથી મારી ફેમિલીને ખબર છે. અમે લોકોએ 3 મહિના પહેલા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ. પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે. હિન્દુ પરિષદ વાળાને ખબર પડે છે કે આ મારી પર્સનલ લાઈફ છે. હું આમાં ખુશ છું. બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો. કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે. અમને આવી રીતના અમને જીવવા દો અને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. અમરેલીના રાજુલાની અંદર એક કથિત લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીની અંદર કથિત લવ જેહાદનો કિસ્સો સામે આવતા હવે ખળભળાટ મચી ગયો છે. હિન્દુ યુવતી નેહાએ સોશિયલ મીડિયા પર ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મેં મુસ્લિમ યુવક મોઇઝ સાથે રાજી ખુશીથી લગ્ન કર્યા છે, આવી વાત નેહાએ કરી છે. હિન્દુ અને મુસ્લિમ બંને રીતિ રિવાજ મુજબ 3 મહિના પહેલા જ અમે લગ્ન કર્યા છે. પરિવાર અને સંગઠનોના લવ જેહાદના દાવાને યુવતીએ સોશિયલ મીડિયાના વિડીયો થકી ફગાવ્યો છે. આ મારી પર્સનલ લાઈફ છે, કોઈએ ઇન્ટરફિયર કરવાની જરૂર નથી, આવી વાત પણ નેહાએ કરી છે. રાજકીય મુદ્દો બનાવનારા સંગઠનોને યુવતીએ વિનંતી કરી. પરિવારને 3 મહિનાથી જાણ હોવા છતાં હવે કેમ વિવાદ થયો, આવી વાત પણ સોશિયલ મીડિયાની અંદર નેહાએ કરી છે. અમને અમારી જિંદગી જીવવા દો, પ્લીઝ હેરાન ન કરો, આવી વિનંતી પણ એ વિડીયોના મારફતે નેહાએ કરી છે. અમે કોઈના દબાણમાં નથી, ખુશ છીએ. વીએચપી અને બજરંગ દળને મુદ્દામાં વચ્ચે ન આવવા પણ યુવતીએ વિનંતી કરી છે. ઇમરજન્સીમાં વિડીયો બનાવવો પડ્યો છે અને લવ જેહાદના નામે હેરાનગતિનો આરોપ પણ આ યુવતીએ કર્યો છે. ત્યારે આંતરજ્ઞાતીય લગ્નના વિવાદ વચ્ચે હવે વધુ એક વિવાદ ગુજરાતની અંદર લવ જેહાદનો સામે આવ્યો છે. જ્યાં અમરેલીના રાજુલાની એ નેહા, જેમણે એ મુસ્લિમ મોઇઝ સાથે લગ્ન કર્યા છે ને તેમણે હવે એ 3 મહિના પહેલા લગ્ન કર્યા હતા અને 3 મહિના બાદ એ હિન્દુ સંગઠનોની સાથે સાથે પરિવાર હવે દબાણ કરી રહ્યો છે, આવો આરોપ પણ એ નેહાએ સોશિયલ મીડિયાના વિડીયો થકી લગાવ્યા છે. નેહાએ કહ્યું છે કે આ મારી એ વ્યક્તિગત જિંદગી છે ને મને જીવવા દો, હેરાન ન કરો, આવી વિનંતી કરતા એ સોશિયલ મીડિયાના વિડીયો થકી નેહાએ શું ખુલાસા કર્યા, આપણે નેહાને જ સાંભળીએ. મારું નામ નેહા મુઈઝ પીરાની છે. હું રાજુલાથી છું અને મુઈઝ બી રાજુલાનો છે. અને અમે લોકોએ 3 મહિના પહેલાં હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ. અત્યારે અમારા ફેમિલીવાળાને ખબર પડી છે તો અત્યારે લોકો પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે. હિન્દુ પરિષદ વાળાને ખબર પડે છે એટલે એ લોકો રાજકીય મુદ્દો બનાવે છે. વધારે આગળ પ્રોસેસમાં જાય પહેલાં જ હું બધાને કહી દેવા માગું છું કે આ મારી પર્સનલ લાઈફ છે. હું આમાં ખુશ છું. કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી એન્ડ અમે બંને લોકો ખુશ છીએ. તો પ્લીઝ બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો. બધાને એવી નમ્ર વિનંતી કે પ્લીઝ આમાં કોઈને કોઈ રીતે કાંઈ વચ્ચે પડવું નહીં, કેમ કે અમે અમારી રાજી ખુશીથી જે કાંઈ કર્યું છે અમારી રાજી ખુશીથી કર્યું છે. નેહા ઉપર કોઈનું કાંઈ દબાણ નથી કે કોઈના કાંઈ પ્રેશરમાં આવીને કે એવું કશું કાંઈ નથી. અત્યારે અમે જવો મોલમાં આવ્યા હતા ફરવા અને અમને એવી બધી વાત મળી કે તમારી માટે આવી રીતના આવેદનપત્રો દીધા છે અને કેસ કબાડા કરવામાં આવે છે. એ માટે અત્યારે અમારે ઇમરજન્સીમાં આ વિડીયો બનાવવો પડ્યો, સ્પેશિયલી બધાને દર્શાવવા કે આવું કશું કાંઈ છે નહીં, જેવું પબ્લિકલી ખબર છે બધાને. અમે ઓલરેડી 3 મહિનાથી લગ્ન કરી લીધા છે. એની ફેમિલીની બી ખબર હતી, ખબર નહીં કે આ 3 મહિના પછી શું થયું જેના લીધે એ લોકો વાંધો ઉપાડે છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનો ગ્રુપ છે કે કોઈ બી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ અમારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા. અને અમે બહુ રાજી છીએ. અમે છેલ્લા 3 મહિનાથી હારે છીએ, વ્યવસ્થિત જીવીએ છીએ અને ખુશ છીએ. તો અમારી એવી વિનંતી
કે અમને આવીને આવી રીતના અમને જીવવા દો ને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો. વર્ષ દિવસ તો મારી ફેમિલીને ખબર છે કે હું છેલ્લા 4-5 વર્ષથી મુઈઝ સાથે રિલેશનશીપમાં છું. એન્ડ નાવ હવે એ લોકો એવું એક્સક્યુઝ આપશે કે એ લોકો જાણતા નથી, એ લોકો કંઈ કરતા નહીં. બટ એ લોકોને વર્ષ દિવસથી ખબર છે કે હું મુઈઝ સાથે હતી. એન્ડ નાવ એ વર્ષ દિવસના ટાઈમમાં મને ઘરમાં 3 થી 4 મહિના સુધી પૂરીને રાખી હતી. મને બહાર જવા નહોતા દેતા. ઇવન મને ઘરમાં બહુ ટોર્ચર કરતા હતા અને ઇન્ડિયન ફેમિલી પ્રમાણે થોડું જાજુ મારપીટ કરતા, બહાર જવા ન દેતા, કોઈની સાથે વાત કરવા ન દેતા. ઇવન મેન્ટલી ટોર્ચર બી એટલી કરેલી છે. ત્યારબાદ હું મારી જોબ સેટ કરી અને બહાર નીકળી હતી, જેના માટે મને માટે બી પ્રેશર કરવામાં આવ્યું હતું. મને કોઈ પણ જાતના છોકરા સાથે, કોઈ બી એજ વાળા છોકરા સાથે બી મેરેજ કરવા માટે પ્રેશર કરવામાં આવેલું હતું, જેમાં મેં બહુ મુશ્કેલથી બધાનું ના પાડી છે. બધા માટે મેં મુશ્કેલીથી મેં બધાને ના પાડી હતી લગ્ન કરવા માટે. કેટલા બધા છોકરા જે હતા મોટી એજના હતા, જે તે છોકરા જે તે માગવા આવે એ પ્રમાણે મને મેરેજ કરી દેવા માટે બી મારે ફેમિલી ખુશ હતા, ઇવન કે આની સાથે ના કરવા માટે. સો પ્લીઝ મને એ પણ જાતનું કોઈ બી જાતનું મને પ્રેશર કરવામાં ન આવે કે હું આમને મૂકી દઉં યા પાછી આવી જાઉં. મારે બિલકુલ બી નથી આવું ફેમિલી સાથે. હું અહીં ખુશ છું એન્ડ હેપી છું અમે 2 જણા. તો પ્લીઝ અમને હેરાન ન કરો. અમને રાજુલામાંથી ન્યૂઝ મળી છે કે અમારી ઉપર અને મુઈઝની ફેમિલી ઉપર ખોટા કારણ વગર આવેદનપત્ર અને કેસ કરવામાં આવે છે, જે ખોટા જ છે. હું મારી મરજીથી આવી છું, મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું. અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું, તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે. કોઈ પણ જાતની મુશ્કેલી આવી, કોઈ પણ જાતની ધમકી દેવામાં આવે છે, તો એ પણ જાતની કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે. એમાં જેટલા બી સાથીદાર છે, હિન્દુ પરિષદવાળા છે, બજરંગ દળવાળા છે, અથવા અન્ય જે બધા પોલિટિક્સવાળા છે, એ બધાનો સાથ સહકાર મારી ફેમિલીને મળે છે. અને એ બધાની જવાબદારી, અમારી જવાબદારી બધી એ મારી ફેમિલી ઉપર રહેશે જો અમારી ઉપર કાંઈ બી મુશ્કેલી આવી તો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.